ચૈતરભાઈ વસાવાને ભાજપ સરકારે એકદમ બિલકુલ ખોટા કેસમાં. हेलो नमस्कार मित्रों, जय जोहर जय आदिवासी। माननीय धारासभ्य चैतरभाई वसावाने जे 7 वर्षની જેલની સજા થઈ દોસ્તો, એમને 5/8/2026ના રોજ દોસ્તો જે જામીન અરજી સુનાવણી હાઈકોર્ટમાં હતી અમદાવાદમાં દોસ્તો, ને એમને અમદાવાદમાં જે જામીન અરજી નથી મળી દોસ્તો, તો કાલની તારીખ રાખવામાં 7 તારીખે રાખવામાં આવી છે દોસ્તો, 7/8/2026ના રોજ દોસ્તો। તો આપણા ચૈતરભાઈ વસાવા જેલની બહાર જલ્દીમાં જલ્દી આવી જાય દોસ્તો, એવી આપણે વિનંતી કરજો। અને તમે આ ભાઈનો વિડીયો જોઈ શકો છો લાઈવ। ચૈતરભાઈ વસાવાને ભાજપ સરકારે એકદમ બિલકુલ ખોટા કેસમાં ફસાવી અને ખોટી રીતે એમને સજા કરાવવાનું કામ કર્યું છે। સજા કરવી હોય તો ગુજરાતમાં જ ભાજપ પાર્ટીની અંદર જ ઓછામાં ઓછા 10 ડઝન જેટલા ખટારા ભરાય એટલા ગુનેગારો છે જ, પણ એ બધા ગુનેગારોને છોડીને ચૈતર વસાવાને નિર્દોષ હોવા છતાં જેલમાં પૂર્યા છે। એની સામે આમ આદમી પાર્ટી તરફથી એક કેમ્પેન કર્યું કે દરેક જિલ્લામાં લોકોને મળી વાત સમજાવી અને જે લોકો ચૈતરભાઈને જેલ મુક્ત કરવાના વિચાર સાથે સંમત થાય એની સહી લેવાનું કામ અમે કર્યું। છોટા ઉદેપુર અને ગુજરાતભરમાંથી અંદાજે લાખો લોકોએ સહીઓ કરી અમને આવેદનપત્ર આપ્યા છે। તો દર્શક મિત્રો, ચૈતરભાઈના જે 5 તારીખે જામીન મળવાની છે દોસ્તો, એમના જામીન નથી મળી તો એમના ધર્મપત્નીનું શું કહેવું છે, તો તમે એનો ધર્મપત્નીનો વિડીયો જોઈ શકો છો। અને તમે અમારી ચેનલ પર નયા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેના અને શેર જરૂર કરો દોસ્તો। ચાલો તમે એમનો વિડીયો આપણા જે ધારાસભ્ય હાલ જેલમાં છે એમની સિગ્નેચર ચેમ્પિયન રાખ્યું હતું, એમાં ઘણા બધા ગામોમાં ઘણી બધી જગ્યાએ જઈને આપણા લોકોએ સિગ્નેચર કરી છે। સિગ્નેચર 1.5 લાખથી ઉપર થઈ છે અને આપણે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવાનું છે અને આપણે એમની પાસેથી જવાબ પણ લેવાનો છે કે તમે અમને કેટલા દિવસમાં જવાબ આપશો, કે તમે રાજ્યપાલને રાષ્ટ્રપતિને ક્યારે તમે પહોંચાડો છો અમારું આવેદન પત્ર, એનો જવાબ પણ આપણે આજે જ લેવાનો છે। એટલે આપણે બધાએ ત્યાં કલેક્ટર ઓફિસે જવાનું છે આવેદન પત્ર આપવા માટે। હવે ખાસ તો હું જ્યારે મારે એકલા હાથે લડવાનું થાય છે ત્યારે તમે બધા તમારું કામ છોડીને હર હંમેશા મારી સાથે આવીને ઉભા રહો છો, એટલે હું તમારો બધાનો સાથ સહકાર। તો દર્શક મિત્રો, ચૈતરભાઈને જે 7 વર્ષની જેલની સજા થઈ હતી, એમને એવું આ બેનનું એવું કેવું છે કે એમને 7 વર્ષની જેલની સજા ખોટી રીતે કરાવવામાં આવી છે એવું કેવું છે। તો તમે આ બેનનો વિડીયો જોઈ શકો છો અને આ વિડીયો જેમ બને તેમ પૂરો દોસ્તો, તમને બધી માહિતી મળી જશે। અને આપણા ચૈતરભાઈ 7 તારીખે જેલની બહાર આવી જ જવાના છે। બોલો, આજે આપણે ચૈતરભાઈના સમર્થનમાં એક આવેદન પત્ર આપ્યું છે જે ભારતના રાષ્ટ્રપતિને આપણને આજે મોકલવાનું છે। ચૈતરભાઈ પર જેવી રીતે ખોટી રીતે આ ભાજપ સરકારે કેસ કર્યું છે એના વિરોધ આપણે કરવાનું છે અને હવે એમને આપણે ભૂક્કા ચકાડી દેશું ને, હવે આપણે એમને ભૂક્કા ચકાડી દેશું ને। આજે આપણા ગુજરાતના લોકપ્રિય નેતા અને આપણને બધાને જેણે હિંમત આપવાનું કામ કર્યું છે, આપણને બધાને જગાડવાનું કામ કર્યું છે, આપણા બધાનો અવાજ વિધાનસભાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાનો જેણે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે, એવા આપણા આગેવાન ચૈતરભાઈ વસાવાને આ ભાજપની સરકારે એક બિલકુલ જુઠ્ઠા કેસમાં જેલની અંદર સજા કરીને પૂર્યા છે। આમ તો ગુજરાતમાં ભાજપની જ પાર્ટીમાં બળાત્કારો કરીને બેઠા હોય એવા લોકો શાંતિ કમલમમાં બેઠા છે। ભાજપની અંદર ખૂની માણસો, બળાત્કારીઓ, ખનીજ માફિયાઓ, ગુંડાઓ, જમીન માફિયાઓ, પેપર લીક કરનારાઓ,
આ બધા જ લોકો ભાજપનો ખેસ પહેરી અને આલિશાન કમલમોની અંદર ભાઈ અમને લઈ જાઓ, ભાઈ એને બહાર દૂર લઈ જાઓ, ભાઈ લઈ જાઓ.